કેવું કરવા તૈયાર છીએ 1.5 કરોડ રૂપિયા તમે આવો એટલે આ સદારામ સ્ટેચ્યુ ની બાજુમાં એક બંગલો પડ્યો છે 10 માળનો 500 દીકરીઓ રહી શકે એવો મુખ્યમંત્રી ને બંગલો ના હોય એવો હું જોઈ રાખ્યો છે 1.5 કરોડ રૂપિયા કે છે અને છેલ્લે 140 પટી જાય એટલે કરો ધડાકો ઠાકોર કામ કરો દુનિયા દેખતી રહી જાય આજ પાટણ ની ભૂમિ ઉપર મારા નવગણ ઠાકોર ના ભાઈ વધાર્યા છે અને મારી જહલ જેવી બેને ના વસૂલ ઊંચા વગર રહેવાના નથી એટલે મારા જયદીપસિંહ મારા જૂના સાથી છે મહેસાણા અને બીજા મારા ટીનબા તમે જોવો ને સકલ એક કલાકનો હોસ્ટેલ બની જાય ખાલી શકલ જો બીજા મારા મહેશભાઈ આ માસૂમ ચહેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ ખીજામ છે બીજા મારા પાટણની પવિત્ર ધરતીના વાલા જમાઈ એટલે સંજયભાઈ મારા ભાઈબાન પછી બીજા અમારા વિનયસિંહ ભલે પૈસા થોડા છે પણ બુદ્ધિ ખૂબ છે પૈસા ઓછા છે ભગવાને બુદ્ધિ ખૂબ આલી છે બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા 25 વર્ષથી અમે જ્યારે સમાજ જીવનમાં પગ મેલ્યો જાહેર જીવનમાં જયદીપ સૌથી પહેલા મારી સાથે જોડાયા એટલે આવા બધા મારા મિત્રો છે વિક્રમભાઈ 1.5 કરોડ રૂપિયા પાર્ટી કે છે પાર્ટી શેર બજારમાં ઉઠી ગઈ છે અમદાવાદ રહે છે હવા કરોડ આલે તો છોડી મેલે છે અને મારી સમાજની દીકરીઓ બેઠી 500 છોકરીઓ ફર્સ્ટ ક્લાસમાં રહી છે બોલો સદારામ બાપુ કી આ મારા ભાઈબંધો એ બંગલો ખરીદીને તમને 1 મહિનામાં ઠાકોર સમાજની દીકરીને ચાવી આલી જશે બોલો તાળીઓ પાડો તાળીઓ સોનાનો સૂરજ વીચીજો અને તમને બધાને મારી દીકરીને હું બંગલો જોવા લઈ જઉં લાઇબ્રેરી તો શું છે એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી મારું એક સપનું છે મારા સમાજની દીકરી રે તો મહેલ હોસ્ટેલ મરે આકડિયા ઉજ્યા હોય ખાટલું તૂટેલું હોય ખુરશીનો ઠેકાણો ના હોય આજે વળી કોઈ રાત્રાલય લાઇબ્રેરી કહેવાતી છે ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય આજે પાવન પાટણની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર મારો મહેશ ઠાકોર સંજય ઠાકોર જયદીપસિંહ ટીનભા વિનયસિંહ આજથી 1000 વર્ષનો લેખ લખાઈ જવાનો આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોકરી લાગશે